ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં 17મો પાઠ ચંદ્રવાળાની જીવાદરી, એમાં આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ કરી રહ્યા છીએ. તો પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબમાં 8 પ્રશ્નો આપણે કરેલા હતા. આજે 9મો પ્રશ્ન રફબુકમાં મારી સાથે સાથે તમારે લખતો જવાનું છે. પ્રશ્ન એવો છે, જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો. તો જવાબમાં લખીશું. મારી સાથે સાથે લખતા જ જજો મિત્રો, નહીંતર પાછા રહી જશો. લખો. વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને તૃણાહારીઓ એટલે કે શાકાહારીઓ. તૃણાહારીઓને તૃણ ખાય, ઘાસ ખાય. તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. લખો. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ, વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસા પ્રાણીઓથી ભર્યું લાગે છે. આથી જંગલ, વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી ભર્યું રહે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. તો મિત્રો 9મો પ્રશ્ન આપણે લખો. હવે 10મો ક્વેશ્ચન. નીચે આપેલી આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલા છે. નીચે આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા પણ જણાવો. તો સૌથી પહેલા આપણે ડાયાગ્રામ દોરી લેશું. બરાબર, આ દોરવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે દોરીશું ઝાડ.
આ એક આખું વૃક્ષ છે જેમાં ઝાડ પાન છે. હવે આ આકૃતિની અંદર તમને જે આપેલું છે વાદળો, વરસાદ, વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, વનસ્પતિ, પ્રાણી, જમીન, મૂળ અને જળ સપાટી. આનું જે ડાયાગ્રામમાં આપેલું છે એ દર્શાવવાનું છે. તો પહેલા વાદળો છે, બીજું વરસાદ, આ છે વરસાદ, પછી છે વાતાવરણ. બરાબર, ચારે બાજુ વાતાવરણ રહેલું છે, જ્યાં પૃથ્વીમાં ચારે બાજુ વાતાવરણ રહેલું છે, ચારે બાજુ ગમે ત્યાં. પછી કાર્બન ડાયોક્સાઇડ જે ઝાડ દ્વારા છોડવામાં આવે છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે ઝાડ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે ઝાડ દ્વારા શોષવામાં આવે છે. પછી છે ઓક્સિજન જે વૃક્ષો દ્વારા મુક્ત કરવામાં આવે છે વાતાવરણમાં. સમજાયું? પછી છે વનસ્પતિ, આ વનસ્પતિ છે. બરાબર, ઘણી બધી વનસ્પતિ હોય, જમીન ઉપર પણ હોય, અહીંયા પણ જમીન પર વનસ્પતિ ઘણી બધી હોય. પછી પ્રાણી, જમીન, મૂળ અને જળ સપાટી. આ છે જમીન, આ છે જળ સપાટી. આ બધા છે જમીનમાં મૂળ અને અહીંયા બધે છે. માની લો કે ચાર પગવાળું પ્રાણી છે, આ પ્રાણી. તો આની અંદર ચિત્રની અંદર જે ચિત્રમાં રજૂઆત છે એ ચિત્રકારે મૂકેલી હતી, આપણે શોધી કાઢીએ. હવે પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ જંગલની પેદાશ નથી? ગુંદર, પ્લાયવુડ, મીણ કે કેરોસીન? તો કેરોસીન જંગલની પેદાશ નથી. જવાબ આવે ડી, કેરોસીન. પ્રશ્ન 12, નીચેમાંથી કયું વિધાન સાચું નથી? જંગલો જમીનની ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે, સાચું છે. વનસ્પતિના પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી, ખોટું છે, આધારિત છે. જંગલો વાતાવરણને જળચક્ર પર અસર કરે છે, સાચું. જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે, એ સાચું. 13મો પ્રશ્ન, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે તે ફૂગ અથવા મશરૂમ કહેવામાં આવે છે. રેતી, ફૂગ, મશરૂમ, કણક કે લાકડું તો ફૂગ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે પ્રશ્ન નંબર 9, 10, 11, 12 અને 13 પાંચ પ્રશ્નોની ચર્ચા કરી છે, જે તમે તમારી બંને બુક્સ પાઠ્ય અને રફ બંનેમાં લખી નાખવાનું છે. સમજાણું? તો આ તમારું હોમવર્ક છે. તો ચાલો મિત્રો, હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.